મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર ગણપતિ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। બે બાઇક વચ્ચે જોરદાર ટક્કરમાં એકનું કમકાટીભર્યું મોત, એક ગંભીર। મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। હાઈવે પર આવેલા ગણપતિ મંદિર નજીક બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર ગણપતિ મંદિર પાસે બે બાઇક સવારો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા। આ દરમિયાન બંને બાઇક વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના ફૂરચા ઉડી ગયા હતા અને વાહન ચાલકો રોડ પર ફગવાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના વતની અને 33 વર્ષીય યુવાન ગોપાલભાઈ ભૂસાભાઈ ડામોરેને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાઇક ચાલકને પણ શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ઇજાગ્રસ્ત વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતક ગોપાલભાઈ ડામોરની મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરપ્રાંતીય યુવાનના અકાળા અવસાનથી સ્થાનિકોમાં અને તેમના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે।